સયાજીગંજ ડેરીડેન સર્કલ ખાતેથી વન ડે વન રોડ અભિયાન અંતર્ગત દબાણો દૂર કરવામાં આવ્યા છે। હાલ વન ડે વન રોડ અભિયાન ચાલી રહ્યું છે અને તે અંતર્ગત આજે ટીમ પહોંચી ગઈ હતી વોર્ડ નંબર 13ના વિસ્તારમાં, જ્યાં સયાજીગંજ ડેરીડેન સર્કલ ખાતે દબાણ દૂર કરવામાં આવ્યા છે। આખા રોડની વાત કરીએ તો કાલાઘોડા સર્કલથી સ્ટેશન સુધીના રોડ પર આ વન ડે વન રોડ અભિયાન અંતર્ગત સાફ સફાઈ સહિતની કામગીરી કરવામાં આવી, જેમાં વોર્ડ ઓફિસર સહિત સફાઈ કર્મચારીઓની ટીમ પહોંચી હતી અને કાલાઘોડાથી લઈને સ્ટેશન સુધીના આખા જ માર્ગ પર રોડ સાફ સફાઈ કરવામાં આવ્યા। ડિવાઈડરની સાફ સફાઈ કરવામાં આવી, રોડની આજુબાજુ સાફ સફાઈ કરવામાં આવી છે। જે ડિવાઈડર પર વૃક્ષો લગાવવામાં આવ્યા હોય છે, જે છોડ લગાવવામાં આવ્યા છે તેનું ટ્રીમિંગ કરવામાં આવ્યું, જ્યાં જરૂર હોય ત્યાં છોડ વાવવામાં આવ્યા એટલે કે રોપવામાં આવ્યા। સાથે સાથે મહત્વનું જંકશન ગણાય એવું ડેરીડેન સર્કલ, આ ડેરીડેન સર્કલની આસપાસ જે ખાણીપીણીની લારીઓ દબાણરૂપી ખડકી દેવામાં આવી છે તે દબાણ પણ અહીંથી દૂર કરવામાં આવ્યું છે। વન ડે વન રોડ અભિયાન અંતર્ગત અહીંથી દબાણ પણ હટાવવામાં આવ્યા છે। આખા જ ફૂટપાથ પર જે નાની મોટી ખાણીપીણીની લારીઓ સહિતની ચીજવસ્તુઓ ખડકી અને દબાણ ઊભું કરવામાં આવ્યું હોય તે દબાણ આજે દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યું છે। સાથે સાથે ડેરીડેન સર્કલનું લેન્ડસ્કેપિંગનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે, જેનાથી શહેરના મુખ્ય જંકશનને વધુ આકર્ષક બનાવી શકાય। વહીવટી વોર્ડ નંબર 13 ઉત્તર ઝોન એમાં જે વન ડે વન રોડનો પ્રોગ્રામ લેવામાં આવે છે, એમાં આજે કાલાઘોડાથી રેલવે સ્ટેશન સુધી વન ડે વન રોડનો પ્રોગ્રામ લેવામાં આવ્યો છે અને એમાં પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખા, દબાણ સિક્યુરિટી વિભાગ, વહીવટી વોર્ડ અને બાકીના પણ તમામ સંલગ્ન વિભાગો કામગીરીમાં હતા સવારથી। અને અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો ડેરીડેન સર્કલનું પણ થોડી કન્ડિશન એ પ્રમાણે ડિટોરેટ થયેલી છે, તો ત્યાં પણ દબાણની કામગીરી કરવામાં આવી છે અને લેન્ડસ્કેપિંગનું કામ પણ હાથ ધરવામાં આવેલ છે। તદુપરાંત જે રોડ મીડિયનમાં પણ પ્લાન્ટેશનનું કામગીરી અત્યારે હાલ કરવામાં આવી રહી છે અને એવન્યુ સાઈડ પણ જે પ્લાન્ટેશન છે, ગેપ ફિલિંગ છે, ટ્રીમિંગ છે, એની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે। કેટલો સામાન અત્યાર સુધી જપ્ત કરવામાં આવ્યો છે? અત્યારે સવારથી અત્યાર સુધી લગભગ 4 ટ્રક જેટલો સામાન જમા કરવામાં આવ્યો છે।